ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને અનુલક્ષીને મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં જિલ્લા પંચાયતના ઉમેદવાર ઉપેન્દ્રભાઈ વાળા દ્વારા પોતાના ગામ મીઠાપુરથી પ્રચાર અભિયાનનો શ્રી ગણેશ કરવામાં આવ્યો હતો। નાના એવા મીઠાપુર ગામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભારે પ્રમાણમાં મતદારો અને કોંગ્રેસ કાર્યકર્તાઓની ભીડ જોવા મળી હતી, જેનાથી ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। આ મિટિંગમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, સુરેશભાઈ કોટડિયા, વિશાલભાઈ માલવયા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના આગેવાનો દ્વારા ઉમેદવાર ઉપેન્દ્રભાઈ વાળાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું તો સાથે જ આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓને એકજૂટ થઈ કામ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ। સભાનો પાયો આજ મીઠાપુરના પાદરમાં નાખું છું ને આખું ગામ સમસ્ત 18 વર્ણ એક થઈને અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું। એટલે ઉપેન્દ્રભાઈ અને ગામ ધણી બધા જ આગેવાનોનો હૃદયપૂર્વક આભાર માનું। આપણી વચ્ચે જિલ્લાનું ગૌરવ આપણા ઉમેદવાર ઉપેન્દ્રભાઈ, પરેશભાઈ, અશોકભાઈ તથા ગામના સૌ વડીલ મિત્રો, ભાઈઓ અને બહેનો, કોઈ પણ પ્રકારની ચૂંટણી નગરપાલિકાની આવે, તાલુકાની આવે, વિધાનસભાની આવે, પણ મીઠાપુરમાં જલસો હોય એ મને ખબર પડી ગઈ। હવે કોઈ પણ પ્રકારની ચૂંટણી આ મજા જ હોય। ખાસ અમે ઉપેન્દ્રભાઈને ભલામણ કરવા નથી આવ્યા એટલા માટે, કારણ કે તમારા ગામનો માહોલ જોઈને અને કેટલા લીડથી જીતશે એ જ વિચારવાનું છે આપણે। અમે ભલામણ એ કરવાના છે કે તમારા આખા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જેના કંઈ સગબા સંબંધી કોઈ પણ ગામમાં રહેતા હોય તો પંજાની નિશાન ઉપર સિક્કો મારે એવું તમારે ભલામણ કરજો। અને ઉપેન્દ્રભાઈને જે તમારા સાથ સગાઈ દેખાઈ આવે છે, આખું ગામ એક થઈને બેઠું છે, એટલે ઉપેન્દ્રભાઈની ચાહના કેવી છે એની બહુ ભલામણ કરવાની ન હોય, પણ જંગી બહુ જીતે એવી આપણી સૌની જવાબદારી લઈએ। જય હિન્દ, જય ભારત।